સરદારની કર્મભૂમિ બારડોલી 23 લોકસભા બેઠક પર ભાજપના પ્રભુ વસાવાને રિપીટ કરાયા। બારડોલી મધ્યસ્થ કાર્યાલય ખાતે પ્રભુભાઈ વસાવાનું કાર્યકરોએ ઉષ્માભેર સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા। લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના લોકસભા બેઠકના ઉમેદવારનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું છે, જેમાં 23 બારડોલી બેઠક પર પ્રભુ વસાવાને ફરી એકવાર રિપીટ કરાતા કાર્યકરો અને ભાજપ હોદ્દેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ત્યારે આજ રોજ બારડોલીના લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે પ્રભુભાઈ વસાવા શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા। ત્યારે સુરત જિલ્લા અને તાપી જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા। ભાજપ દ્વારા પ્રભુભાઈને ફરી રિપીટ કરાતા આ વખતે બારડોલી બેઠક પર 5 લાખ મતોથી જીતવાની આશા વ્યક્ત કરી હતી। ભાજપ પાર્ટી દ્વારા ત્રીજી વખત ઉમેદવાર તરીકે નામ જાહેર થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને પ્રદેશ પ્રમુખ CR પાટીલનો આભાર વ્યક્ત કર્યો હતો અને બારડોલી મધ્યસ્થ કાર્યાલય ખાતે સુરત તેમજ તાપી જિલ્લાના હાજર રહેલા પાર્ટીના જિલ્લા પ્રમુખ, ધારાસભ્યો અને કાર્યકરોને પોતાની જીત માટે કામે લગાવવા આહવાન કર્યું હતું। गई काले सांजे भारतीय जनता पार्टी राष्ट्रीय नेतृत्व आखा देश में लोकसभा भारतीय जनता पार्टी उम्मीदवारों की जाहिरात करी। आ समये अपना वैश्विक नेता और अपना देशना आदरणीय वडाप्रधान नरेंद्रभाई मोदी साहेब नेतृत्व में और राष्ट्रीय अध्यक्ष JP नड्डा साहेब, आदरणीय अमितभाई शाह साहेब और अन्य राष्ट्रीय नेतृत्व की साथ प्रदेशना अमरा शक्तिशाળી अध्यक्ष भारतीय जनता पार्टी केम के अत्यारे ताजेतर में देशनी 100 शक्तिशाળી व्यक्तिओं में एकमात्र प्रदेश अध्यक्ष तरीके जेमने नाम आव्युं छे एवा डिजिटल प्रदेश अध्यक्ष तरीके CR पाटील साहेब और गुजरातना आदरणीय मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल साहेब और अमरा प्रदेशनु शीर्षक नेतृत्व एमणे आ सरदार साहेब साथे जोड़ायेली नाम साथे जोड़ायेली बारडोली लोकसभा में फरीथी मने बीजेपी प्रत्याशी तरीके पसंदगी करवा बदल हूँ तमामनो दिलथी हृदयथी आभार मानु छूँ। साथे ज मारी लोकसभा साथे जोड़ायेला लोकसभाना प्रभारी तरीके जेमने जवाबदारी आपवामां आवी छे सीनियर आगेवान मधुभाई कथिरियाजी, एवी ज रीते अमरा बंने जिल्लाना प्रमुखो भरतभाई राठोड, मयंकभाई जोशी तापी जिल्लो ने सूरत शहेरनो पण भाग लागे छे एटले त्याना प्रमुख निरंजनभाई झांझमेराजी अने साथे ज मारा आ जिल्ला साथे जोड़ायेला तमाम मंत्रीश्रीओ, प्रभारी मंत्रीश्रीओ અને માન્ય ધારાસભ્યશ્રીઓ અને જિલ્લાના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, મંડળના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ અને બૂથ કક્ષા સુધીના તમામ કાર્યકર્તાઓએ આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદગીમાં જે કંઈ એમને સીધા યા પરોક્ષ રીતે એક સકારાત્મક અભિગમ દાખવ્યો છે અને પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે ફરીથી હું પણ આપણા વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે એક કાર્યકર્તાની રીતે આ લોકસભા 5 લાખથી વધુ મતોથી જીતી શકાય એના માટે જે કંઈ કરવું પડે એ કરી છૂટવા માટેની એક તૈયારી રહેશે અને આમાં આપ સૌને પણ મારે प्रजा और प्रशासन वच्चे ने कड़ी बनीने आ प्रेस मीडिया पण जे रीते समाज हितना और राष्ट्रहितना काम माटे आपनो पण योगदान हमेशा रही है त्यारे आ तके हूँ प्रेस मीडियानो पण आभार मानु छूं अने सौ कार्यकर्ताओनो मारा जिला पंचायतना प्रमुखश्रीओ ने तमाम आ भारतीय जनता पार्टी टीम परिवार, विचार परिवार अने सामाजिक आगेवानो सौनो हूँ आ तके आभार मानु छूं। भारत माता की जय। हितेश परीख, जनसाक्षी न्यूज, बारडोली।